કેતનભાઈ તાળા, વોર્ડ નંબર 11. આ રોડ બાબતથી છે અમારે. પહેલા તો આ રોડની સમસ્યા છે. તમે જુઓ, આ નાના નાના છોકરા પડી જાય, સબવાહિની પણ અહીંથી નીકળે ને, પણ તો એક સમય એવો બન્યો તો સબવાહિની પણ નીચે પડી ગઈ હતી. આ 1 વર્ષથી આ સમસ્યા અમારે આ છે. અનેકવાર રજૂઆત કરી છે, છતાં અત્યારે ડેપ્યુટી કમિશનરને નંદાણી સાહેબને પણ ફોન કર્યો, પણ એ લોકો પણ ફોનમાં કઈ જવાબ આપતા નથી. રજૂઆત એમ જ્યારે વસા સાહેબ રજૂઆત કરી હતી, એ લોકો એમ કે અમે કરી દેવું, પણ આની પહેલા અમને 15 તારીખનો ટાઈમ આપ્યો હતો, પણ હજી પણ 15 તારીખને બદલે 25, 23, 24 તારીખ થઈ ગઈ, પણ હજી કોઈ કોઈ સમસ્યાનો ઉકેલ લાવ્યો નથી. તો અમે કોર્પોરેશન જઈને કમિશનર આગળ જઈ પણ જશું, ત્યાં જઈને અમે ધારણા કરશું, ભૂખ હડતાલ ઉપર બેસશું. રોડ રસ્તાનો વિરોધ છે. કાલે જ મારી છોકરી સ્કૂલેથી આવીને પડી, અત્યારે તમે જોઈ આવો ખાટલામાં. કાલે બોર્ડનું પેલું પેપર છે. આવા તો દરરોજના કેટલા છોકરા અને છોકરી સ્કૂલે જાય ને, તો ઓલી શેરીમાં ગાડી આકે, ઓલી શેરીમાં એકેય શેરીમાં હે ને કે ગાડી હાલે જ નથી. પેલા તો સ્કૂલ વાળા જ બિચારા એમ કરે કે આમાં ક્યાં જાવ, ક્લાસીસે જાય તો સરના ફોન આવે એમ કે લેટ છે લેટ જ થાય ને. અહીંથી નીકળ્યા હોય તો એવડું ટ્રાફિક ને આવા ખાડા, તો છોકરા કેવી રીતના નીકળી શકે? આ આમને અમે જોઈતે તું ને આમને છે, કોઈ દી કઈ સરખું કરવા કોઈ આવતું જ નથી. આ રસ્તા હરખા કરી જાય, નકર તો હવે આમને નાયલા રાખશે તો કોઈ અહીં મત દેવા નીકળશે નહીં. પાછા વિરોધ કરશે, અહીં કોઈ નીકળવા નહીં દે. ગમે એમ થાય તો અહીંથી આમને જો બેસી જાવ, પાછા ચાલુ જ રહેશે આમનો વિરોધ.